શ્રી કેરા કન્યા પ્રાથમિક શાળામાં માતૃભાષા ગૌરવ રેલીનું આયોજન કરવામાં આવ્યું। કેરા ખાતે 21મી ફેબ્રુઆરીના કેરા કન્યા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે એક શાનદાર માતૃભાષા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં પોતાની માતૃભાષા પ્રત્યે આદર અને જાગૃતિ કેળવવાનો હતો। રેલીનો શુભારંભ અને માર્ગદર્શન કેરા ગ્રુપના CRC કોઓર્ડિનેટર ઇરફાનભાઈ દ્વારા કરવામાં આવ્યું। તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં માતૃભાષાનું શિક્ષણ અને જીવનમાં તેનું મહત્વ સમજાવ્યું હતું। શાળાના આચાર્ય હિનાબેન રાવલની કુશળ આગેવાની હેઠળ આ રેલી શાળા પરિસરમાંથી નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી। આયોજન અને પ્રવૃત્તિઓ સાથે આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું। ભાષા શિક્ષક કૃષ્ણાબેન બુદ્ધભટ્ટી દ્વારા આયોજન કરાયું, જેમાં રેલીમાં કેટલીક પ્રવૃત્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં ધોરણ 3 થી 8ની વિદ્યાર્થીનીઓએ સૂત્રોચ્ચારમાં ઉત્સાહભેર ભાગ લઈ ગામના ચોકમાં માતૃભાષાના મહત્વ વિશે ગુંજતા સૂત્રોચ્ચાર કર્યા હતા। તો પ્લે કાર્ડ્સ અને બેનર્સ દ્વારા ગ્રામજનોને માતૃભાષાના જતનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારનો ખૂબ જ સુંદર સહયોગ સાંપડ્યો હતો, જેમાં શાળાના શિક્ષક જયશ્રીબેન ચૌહાણ, રીતિબા ચુડાસમા, જલપાબા પરમાર અને રાધાબેન હિરાણી સહિત સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી આ રેલીમાં વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ ઉડીને આંખે વળગતો હતો। ગામના લોકોએ પણ આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો। રિપોર્ટ બાય રવિલાલ હિરાણી, કેરા।